આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું જેણે માત્ર વડોદરા જ નહીં પણ સમગ્ર ગુજરાતને સ્તબ્ધ કરી દીધી છે. કૌટુંબિક ઝઘડા જ્યારે હિંસક વળાંક લે છે ત્યારે તેનું પરિણામ કેટલું ભયાનક હોઈ શકે તેનું એક ઉદાહરણ વડોદરાના વાઘોડિયામાંથી સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. વાત છે વાઘોડિયાના રોડ વિસ્તારમાં આવેલી ઉમા પાર્ક સોસાયટી. સામાન્ય રીતે શાંત જણાતી આ સોસાયટીમાં રવિવારની મોડી રાત્રે જે પણ બન્યું તે કોઈ પણ વ્યક્તિના રૂવાડા ઉભા કરી દે તેવું છે. પતિ અને પત્ની વચ્ચે સામાન્ય જણાતો ઘર કંકાસ કયા સ્તરે પહોંચી ગયો કે એક વ્યક્તિએ પોતાના જ પરિવારનો કાળ બનીને હુમલો કર્યો. આ ઘટનામાં પતિ પ્રદીપ કિશનરાવ ગાંગુડે પોતાના જ પત્ની જ્યોતિબેન પર કટર વડે ઘાતક હુમલો કર્યો અને બાદમાં પોતે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું. આ એક એવો કિસ્સો છે જેમાં સંબંધોની મર્યાદા તૂટી અને ઘરની 4 દિવાલો વચ્ચે એક ભયાનક કરુણતાળ સર્જાઈ હતી. રાત્રિના આશરે 2:30 વાગ્યાનો સમય હશે. ત્યાં પૂર્વપાક સોસાયટીમાં દંપતીના ઘરમાં એક મોટું તોફાન મચી ગયું હતું. તપાસમાં જે સામે આવ્યું કે પતિ પ્રદીપે પહેલા પોતાના બંને બાળકોને એક રૂમમાં બંધ કરી દીધા જેથી તેઓ જે આખો ઘટના કાર્યક્રમ હતો તેની અંદર વચ્ચે ના પડી શકે. ત્યારબાદ તેણે પત્ની જ્યોતિબેન પર કટર વડે જોરદાર હુમલો કર્યો. જ્યોતિબેનના ગળા અને આંખના પાસે હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી. કલ્પના કરો એ પત્નીની માનસિક સ્થિતિની જેણે પોતાના જ જીવન સાથીને પોતાનો જીવ લેવા માટે આટલો હિંસક બનતા જોયો હશે. આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી વધુ દુઃખદ એ છે કે આ બધું બાળકોની નજર સામે થયું હતું. એક 15 વર્ષના લાંબા દંપત્ય જીવનનો અંત આટલી હિંસા સાથે આવશે તેવું કદાચ જ્યોતિબેને સપનામાં પણ નહોતું વિચાર્યું. જોકે આ ઘટનામાં એક આશાનું કિરણ એ પણ જોવા મળ્યું કે તે છે કે તેમના પુત્રની સતર્કતા. જ્યારે પિતાએ બંને બુમાબૂમને રૂમમાં બંધ કરી દીધા હતા અને ત્યારે તેણે તરત જ પોતાના દાદાને ફોન કરી લીધો અને હુમલાની જાણ કરી. બીજી તરફ ઘરની અંદરથી આવતી જે બુમાબૂમ છે તેને સાંભળીને પાડોશીઓ પણ દોડીને ત્યાં પહોંચી ગયા. પાડોશીઓની મદદથી બાળકોને સલામત રીતે ત્યાં બહાર કાઢવામાં આવ્યા. પરંતુ જ્યારે તેમણે ઘરની બહારની કાચ તોડીને અંદર જોયું ત્યારે પ્રદીપ છતના હૂક સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તમે વિચારશો કે આખરે એવું તો શું બન્યું હશે કે પ્રદીપ ગાંગુડે આટલા આકરા પગલા ભરવા પર મજબૂર થયો અને બંને પતિ પત્ની ખાનગી કંપનીમાં કામ કરતા હતા. એક સામાન્ય પરિવાર હતો. અમદાવાદના વતની વિજયરાવ પેટકરની પુત્રી જ્યોતિબેનના લગ્ન પ્રદીપ સાથે લગભગ 15 વર્ષ પહેલા થયા હતા. 2 સંતાનો પણ તેમને હતા. આટલા વર્ષોનો સાથ અને સંબંધ એક રાતમાં ખતમ થઈ ગયો. પોલીસ તપાસમાં જે કારણ સામે આવ્યું છે તે ઘણું સામાન્ય છે. આ ઘટના પાછળનું મુખ્ય કારણ ઘર કંકાસ જ છે. કદાચ લાંબા સમયથી ચાલી આવતી અસંતોષની લાગણી કે અણબનાવ આ હિંસક પરિણામનું કારણ બન્યો છે. આજે જે જ્યોતિબેન સયાજી હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ અત્યારે ઘણી ગંભીર છે. તેઓ હજુ પણ બેભાન અવસ્થામાં છે. પણ આ મુદ્દે સૌ પહેલા પોલીસનું શું નિવેદન આવ્યું છે એકવાર એ પણ સાંભળી લઈએ. ગઈકાલે રાત્રે 2:30 વાગ્યાના સુમારે વાઘોડિયા રોડ ઉપર આવેલ ઉમા પાર્ક સોસાયટીમાં રહેતા પ્રદીપ કિશનરાવ ગાંગુડે તેમની પત્ની સાથે ઘર કંકાસના કારણે તેમના પત્ની જ્યોતિ પ્રદીપ ગાંગુડે ઉપર એક ધારદાર કટરથી ગળાના ભાગે હુમલો કરી તેમજ શરીરના અન્ય ભાગે પણ વિવિધ ઈજાઓ કરી તેમને જાનથી મારી નાખવાની કોશિશ કરતા તેમના વિરુદ્ધ કપુરાઈ પોસ્ટે એપાર્ટ ગુના રજિસ્ટર નંબર 352/2026 BNS એક્ટની કલમ 109(1) તથા જીપી એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે. આ બનાવ બાદ આ પ્રદીપ ગાંગુડે પોતે પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા કપુરાઈ પોસ્ટે અકસ્માત મોત નંબર 35/2026 BNS એક્ટની કલમ 194 મુજબ દાખલ કરવામાં આવેલ છે. જેડી પલસાણા, ACP, E ડિવિઝન.
સમાચાર મળે છે કે કપુરાઈ પોલીસ સ્ટેશને જ્યોતિબેન પિતાની ફરિયાદના આધારે મૃતક પ્રદીપ ગાંગુડે વિરુદ્ધ ગુનો નોંધી લીધો છે. કાયદાની દ્રષ્ટિએ તપાસ થશે, પરંતુ જે નુકસાન થયું છે તેની ભરપાઈ ક્યારે નહીં થઈ શકે. ખાસ કરીને બે બાળકોના મન પર આ જે ઘટનાએ જે છાપ છોડી હશે તેનું શું? માતા હોસ્પિટલમાં છે અને પિતા હવે રહ્યા નથી. આ ઘટના એ કદાચ એક આપણને વિચારવા પર મજબૂર કરી દે છે અને ગંભીર ચેતવણી પણ આપી દે છે કે અત્યારે સમાજ કઈ દિશાએ જઈ રહ્યો છે. હવે આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.